हुसैनियत का था मैं सिपाही, कफन किया ज़ेर तन अज़ल से। क़ज़ा के आंगन में घर था मेरा, जिहाद करता था मैं अमल से। इसीलिए था लबों पे नारा, खुश नसीब हुसैन आए खुदा, आशिक़े मौला हुसैन। मैं मर भी जाऊं तो याद रखना, मेरे कफन पे हुसैन लिखना। क़ज़ा की आगोश में खुदाया। તો આ એક મોટું ચેલેન્જ. બીજો ચેલેન્જ કોમ પાસે કયો છે? મુનાફિકપણું. મુનાફિકપણુંનો મતલબ એમ કે આપણે દેખાવ જુદો આપતા હોય અને અંદર આપણા વિચારો જુદા હોય, એને કહેવાય મુનાફિકપણું. એ મુનાફિકપણું એક સડો છે. જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હું પહેલાંની હિસ્ટ્રીની વાત, પહેલા ઇતિહાસની વાત કરું છું કે જ્યારે શરૂ થયું ઇસ્લામ ત્યારે બહુ સ્પષ્ટ હતું કે આ મુસલમાન છે ને આ નોન મુસલમાન છે. પછી જ્યારે ગેર મુસલમાન છે, એ ગેર મુસલમાનને આપણે કહીએ છીએ કાફિર, બરાબર કે નહીં? પણ આ ગેર મુસલમાનો જ્યારે મુસલમાન થયા નામના કે અમને મુસલમાન થવું છે, ત્યારે વખત મુસલમાનો માટે એક મોટો ચેલેન્જ આવી ગયો. શા માટે? કારણ કે ગેર મુસલમાનને સમજી શકતા હતા કે આ તો ગેર છે, પોતે કહેતો હતો. પણ જ્યારે ઓલા મુનાફિકપણાવાળા આવી ગયા અંદર, તો એને કેવી રીતે આપણે કાઢી શકીએ? અને સડો પછી ત્યાંથી બેસો, બરાબર કે નહીં? તો કોમમાં આ જે મુનાફિકપણું જો હોય ને, તો આપણને પારકી કોમ, પારકો માણસ, પારકી દુનિયા આપણને ડિવાઈડ કરી શકે છે. આપણને ડિવાઈડ કરી શકે છે. હઝરત અલી અલૈહિ સલામ હઝરત અલી અલૈહિ સલામ, આ હવે હદીસ નથી, બધું જે ઇમામ અલી અલૈહિ સલામ કહી ગયા છે એ હદીસ નથી, કારણ કે આપણે કહી ન શકીએ આ હદીસ છે. પણ આમાં આપણને ઘણું સમજવાનું છે. ઘણી વખતે તમને ખબર હોય તો આપણે બાઉન્ડ્રી કરીએ, આપણી પાસે બહુ મોટો લેન્ડ હોય, જમીન હોય, પછી આપણે બાઉન્ડ્રી કરીને બાઉન્ડ્રીમાં પછી એનિમલ્સને રાખીએ, બરાબર કે નહીં? ઓલા ગાયો હોય, બળદો હોય, બરાબર ને? પછી ઓલી બાઉન્ડ્રી હોય. એવી રીતે પેલા જૂના જમાનામાં ઇમામ અલી અલૈહિ સલામ એક એક્ઝામ્પલ આપે છે મુનાફિકનો. એ કહે કે એમાં 3 ગાય હતી, એક લાલ કલરની, એક કાળા કલરની ને એક ગ્રે કલરની. ગ્રે કલરની એટલે કઈ કલર? ગ્રે કલર. અને એક સિંહ હતો, અને એની આંખ હતી એક આ ગાયો ઉપર. પણ જ્યારે સિંહ તરફ મારવા આવે ને, તો 3 ગાયો સાથે થઈને પોતાને ડિફેન્સ કરતી હતી. 3. આ સિંહ વિચાર કરે કે આ થતું નથી, મને આ ગાયમાં ઇન્ટરેસ્ટ છે અને આ કરી નથી શકતો હું. એટલે એ સિંહ કાળી ગાય પાસે ગયો અને કાળી ગાયને કે તું શા માટે આ બધામાં પડે છે? મને તારામાં ઇન્ટરેસ્ટ નથી, મને તો આ લાલમાં છે. તું એક કામ કર, તું તારું મોઢું આમ ફરાવી લેજો, હું આવું ને તો, ને બીજું હું તને પ્રોટેક્શન આપીશ. તને કોઈ હુમલો કરશે ને તારા ઉપર, તો હું તને પ્રોટેક્શન આપીશ, આ સર્ટિફિકેટ ઓફ પ્રોટેક્શન. જો ભાઈઓ, ઇતિહાસમાં આવું જ થાય છે. ઇતિહાસમાં આવું થાય. નાના દેશોને કહેવાશે તું વ્યાધિ નહીં કર, અને એ જ દેશો પછી ઝઘડા કરતા હશે. આ મુસલમાનોમાં આ શું થઈ રહ્યું છે? એટલે ઓલી કાળી ગાય માની ગઈ, એટલે આ સિંહનો 1/3 પ્રોબ્લેમ ખલાસ થઈ ગયો કે ન થઈ ગયો? બાકી 2/3 હતો. 2/3 પાછો જાય તો આ 2 જણા ડિફેન્ડ કરે. ઓલી ભલે આમ કરતી હોય, પણ આ 2 ડિફેન્ડ કરે, એટલે પાછો ન જઈ શકે. એટલે એ ગયો ઓલી ગ્રે કાઉ પાસે. એ કે તું શા માટે વ્યાધિ કરે છે? મને તો આને લાલમાં ઇન્ટરેસ્ટ છે. એ માની ગઈ, પ્રોબ્લેમ સોલ્વ સીનો. પછી હઝરત અલી અલૈહિ સલામ જેમ કે ને કે હવે તમને બધાને સમજવાનું છે આમાં શું થયું. પછી આગળ સમજી ગયા આમાં શું છે. હિપોક્રેસી એટલે મતલબ એનો એ કે હિપોક્રેસીથી, મુનાફિકપણુંથી કોમમાં એક ફેરે આપણે ક્રેક પાડીએ છીએ. ક્રેકનો મતલબ સમજો? ક્રેક તળ પાડે છે. એ તળને પછી મુનાફિક લોકો પોળી કરે છે, અને જ્યારે પોળી થાય પછી એમાં ડિવિઝન થાય. એવી જ રીતે જો પાયામાં ડિવિઝન થઈ ગયું તો આખી કોમ પડી ભાંગે.
પણ સ્ટાર્ટ ત્યાંથી જ થાય, પછી પાયા તરફ જાય. એટલે આપણને આ મુનાફિકપણું જ્યારે થતું હોય ને, તો આપણે કોને યાદ કરે? કુરાનના શબ્દને યાદ કરે. અને આપણે એમાં જોઈએ કે સફળતા કેમાં છે? સફળતા જ્યારે આપણે ઊભા થઈ ને આવું જ્યારે થતું હોય તો એને નમ્રતાથી આપણે બંધ કરીએ. પણ મતભેદોમાં ગળી જાય તો એ પછી તડ છે ને આપણે મોટી કરતા રહીએ. આ બીજો પ્રોબ્લેમ છે કોમમાં. પહેલો પ્રોબ્લેમ કયો હતો? મતભેદ વધારવું. બીજો પ્રોબ્લેમ મુનાફિકથી તડ મોટી કરવી. ત્રીજો પ્રોબ્લેમ છે એક્સ્ટ્રીમિઝમ. એક્સ્ટ્રીમિઝમ સમજો છો? એક્સ્ટ્રીમિઝમ એટલે શું? હા, મારો તો જીભ આમ વળતી નથી ને ઓમે નથી વળતી, એટલે હું ફ્રેન્ચ નહીં બોલી શકું. પણ હા, એ એક્સ્ટ્રીમિઝમ. એક્સ્ટ્રીમિઝમ બે જાતના છે. એક એક્સ્ટ્રીમિઝમ કોન્સર્વેટિવ. કોન્સર્વેટિવ સમજો? કોન્સર્વેટિવ, યસ, કોન્સર્વેટિવ. એ એક હટ પકડીને જ બેઠા હોય, સુધરતા જ નહીં, કે આવતા ન હોય, બેલેન્સમાં ના આવતું, બસ એ જે હતું એ જ બરાબર જ છે. હું ઝુહદનો એક્ઝામ્પલ આપું. ઝુહદ એટલે શું? ઝુહદ ગુજરાતીમાં આપણે કેવી રીતના સમજાવે તમને? ઝુહદ એટલે જો, ઝુહદ એટલે દુનિયાની જે ખ્વાહિશો છે એ આપણે ઓછી કરવાની, એને કહેવાય ઝુહદ. ગુનાઓ છે એને આપણે ઓછા કરીએ, એ કહેવાય ઝુહદ. અને નહેમતો અલ્લાહ સુબહાનો વ તઆલાએ આપી છે એના આપણે શુક્રગુજાર થઈએ, એ છે ઝુહદ. બરાબર કે નહીં? સમજી ગયા? આ હું તમને એક ટૂંકમાં આપું છું. પણ ઝુહદ રસૂલ ખુદાના વખતમાં ગરીબી સાથે હતો, કારણ કે કોમ ગરીબી હતી. ઝુહદ ગરીબી સાથે હતું. જેમ જેમ કોમમાં સંપત્તિ વધતી ગઈ, વેલ્થ વધતું ગયું, ઝુહદ જરા ચેન્જ થયું. હવે જો હું તમને કહું, આજે આપણે એમ કહીએ કે સેન્ટ્રલ હીટિંગ ન કરવું જોઈએ, કારણ કે રસૂલ ખુદાના વખતમાં નહોતું. કે સેટી ઉપર ન બેસવું જોઈએ, કારણ કે રસૂલ ખુદાના વખતમાં નહોતું. કે આપણને બધાને ખાટલા ઉપર ન સૂવું જોઈએ, કારણ કે રસૂલ ખુદાના વખતમાં હતું નહીં. આપણે બધાને લાંબા થઈ જશો આપણે. અરે ઇંગ્લેન્ડમાં તો અમે નીચે સુવા જશું તો હેરાન થઈ જશો. એ ઝુહદ નથી, કારણ કે રસૂલ ખુદાના એવી આઈડિયોલોજી આજે મુસલમાનોમાં છે કે આપણે જે રસૂલ ખુદા કરતા હતા એવું જ કરવું જોઈએ. હવે આ રીતના તો આપણે ન રહી શકીએ. બરાબર? ઝુહદ અત્યારનો મતલબ આ. ઇસ્લામ તમને મના નથી કરતી કે સંપત્તિ એટલે વેલ્થ, તમે વેલ્થ આગળ ન કરો, તમે વેલ્થ ન બનાવો. ઇસ્લામ તમને મના નથી કરતી. પણ ઇસ્લામ ઝુહદનો મતલબ અત્યારે વેલ્થ સાથે આ છે કે તમે વેલ્થ એટલે કે સંપત્તિના ગુલામ ન બનો, સંપત્તિ તમારી ગુલામ થાય. જ્યારે સંપત્તિ તમારી ગુલામ થશે ત્યારે એ સંપત્તિ, એ વેલ્થ તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની રાહમાં ખર્ચ કરશો અને કોમને અને તમને અલ્લાહની નજદીક લઈ જશો. એ ઝુહદ અત્યારનો વખત છે. નહીં તો આપણે બધા સુવા જાશું ને આપણે કહીશું કે હવે ધૂળના મકાનો બનાવીએ, તો કઈ જાતની આપણી લોજિક છે? પણ એ એક્સ્ટ્રીમિઝમ જે છે એ બરાબર ન કહેવાય. પોલિટિકલ કન્ઝર્વેટિઝમ, પોલિટિક્સમાં એમ જ છે. એ હતો એક મુજાહિદ જે 20મી સદીમાં આવ્યો. આપણી પાસેનું નામ હતું આયતુલ્લાહ રૂહુલ્લાહ ખોમૈની, કે જેણે માણસોના મગજને ચેન્જ કર્યા છે. આ મુસલમાનોને નહીં, ખાલી ગેર મુસલમાનોને પણ. કે આ એક હસ્તી એક ઓલા રૂમમાં રહી એને આપણે શું આપી શકીએ? પણ એ ઉલમાને કીધું કે જાગૃત થાવ, જાગો. કેટલા દિવસો સુધી ને કેટલા વખત સુધી નમાઝના ને રોઝાના ને આ બધા ફતવા બનાવ્યા કરશો તમે? મુસલમાનો ત્યાં હેરાન છે. એના ઉપર રિસર્ચ કરો, સોશિયલ ઉપર રિસર્ચ કરો કે એ કોમને તમે આગળ લઈ આવી શકો. કેટલી વાર સુધી આમાં મસાઇલમાં તમે રહેશો? કોમ ઉલમામાં જાગૃતિ લઈ આવ્યા કે નહીં, આજે આપણને આ બીજાઓ કામ કરવાના છે. પોલિટિક્સમાં, સોશિયોલોજીમાં, ઇકોનોમિક્સમાં, એસ્ટ્રોનોમીમાં. એસ્ટ્રોલોજી નથી બોલ્યો, એસ્ટ્રોનોમી. વળી કંઈક બીજું કાઢશો તમે. એસ્ટ્રોનોમી જવાનું છે ઉપર આપણને. ખોમૈની આ કામ કર્યું. અને બીજે બાજુ કયું એક્સ્ટ્રીમિઝમ છે? મોડર્ન. મતલબ એમ કે ઇસ્લામને સાવ એનું એસન્સ જે છે, એનું જે સ્પિરિટ છે, એની જે લિમિટ્સ છે,
એ બધી ઢાંકી અને એક બીજું જ ઇસ્લામ. એ ઇસ્લામ આપણને નથી ખપતું. આપણા ઇસ્લામમાં પાયો છે, આપણા ઇસ્લામમાં હદ છે, ઇસ્લામમાં ઇસ્તેહાદ છે. એની સ્પિરિટની અંદર તમે આગળ વધો. પણ હલાલને હરામ કરવા જાઓ, કારણ કે દુનિયા હવે એ તરફ જાય છે. એ ઇસ્લામ આપણું ઇસ્લામ નથી, એ બીજું એક્સ્ટ્રીમિઝમ છે. તો 3 ચીજની આજે આપણે વાતો કરીએ. એક છે મતભેદ, બીજું છે મુનાફિક, અને ત્રીજું આપણામાં બેલેન્સ માઇન્ડ હોવું જોઈએ કે ભાઈ એક્સ્ટ્રીમ ઉપર પછી હઠ ન પકડે આ બાજુ અને મોડર્ન બહુ ન થઈ જાય. કારણ કે ઇસ્લામ આપણને એક રસ્તો સારો બતાડ્યો.